સુપ્રભાત, ગુડ મોર્નિંગ, વેલકમ અગેન ઇન સંસ્કૃત લેક્ચર. આપણે જોઈ રહ્યા હતા આપણો ચેપ્ટર નંબર 12 સુભાષિત સપ્તક, જેમાં 7 સુભાષિતની વાત કરવામાં આવી છે. જેમાં આપણે સુભાષિત એટલે શું, સુભાષિતનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તે જોયું હતું. ત્યારબાદ આપણે સુભાષિતોનું ભાષાંતર અને શબ્દાર્થ પણ જોયા હતા. 4 સુભાષિત આપણે જોયા હતા, બાકી 3 આજના લેક્ચરમાં જોઈશું. એ પહેલાં એકવાર આપણે સુભાષિતોને ફરીવાર યાદ કરી લઈએ, બરાબર? પહેલું સુભાષિત છે, શનેઃ પંથાઃ શનેઃ કંથાઃ શનેઃ પર્વત લંઘનમ શનેઃ વિદ્યા શનેઃ વિત્તમ પંચ એતાનિ શનેઃ શનેઃ. કઈ 5 વસ્તુઓ છે કે જે ધીમે ધીમે કરવી જોઈએ? તો કે માર્ગ કાપવો, ગોદડી બનાવવી, પર્વત ઓળંગવું, વિદ્યા મેળવવી અને ધન પ્રાપ્ત કરવું. બીજું સુભાષિત, શીલમ શૌર્યમ અનાલસ્ય પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોર હરણિયાની પંચ એતાની અક્ષય નિધિ. તો કે અક્ષય નિધિ, અવિનાશી ખજાનો જેનો નાશ ન થાય અને કોઈ ચોર છે એ ચોરી ન શકે, એવી આ 5 બાબતો. કઈ? તો કે સારું ચારિત્ર, બીજું શૂરવીરતા, ત્રીજું આળસનો અભાવ એટલે કે પરિશ્રમ, ઉદ્યમશીલતા, ચોથું પાંડિત્ય અને 5મું મિત્ર સંગ્રહ, સારા મિત્રો રાખવા. આ 5 વસ્તુઓ એવી છે કે તેને કોઈ ચોર છે એ ચોરી ન શકે અને તેનો ક્યારેય અંત ન આવે. ત્રીજું સુભાષિત, સાહતિઃ શ્રેયસી પુંસાં વિગુણેષ્વપી બંધુષુ તુષેઃ અપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલાઃ. એટલે કે વિરોધી ગુણ ધરાવનારા જે સગા સંબંધીઓ છે, કુટુંબીજનો છે, તેમની એકતા પણ કેવી હોય છે? કલ્યાણકારી, મંગળકારી હોય છે. જેમ ફોતરાથી છૂટા પડેલા ચોખાના દાણા છે એ ઉગી શકતા નથી, અને એટલા માટે એકતા જે છે, સંગઠન છે, એ પરિવારનું રક્ષા કવચ છે. ચોથું સુભાષિત, નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિય. કઈ વસ્તુ એવી છે કે એની તુલના ન કરી શકાય? તો કે પહેલું છે મેઘ જળ, વરસાદનું પાણી. વરસાદના પાણીની સરખામણી બીજા કોઈ પાણી સાથે ન થઈ શકે. બીજું છે આત્મબલમ, આત્મબળ, આપબળ કે એના સાથે બીજા કોઈ બળની સરખામણી ન થઈ શકે. ત્રીજું ચક્ષુ એટલે કે આંખ સમાન તેજ, આંખ સમાન કોઈ પણનું તેજ નથી. અને સૌથી વધારે પ્રિય હોય તો એ છે ધાન્ય. આ 4 વસ્તુઓ છે કે જેમની તુલના બીજા કોઈ સાથે થઈ શકે નહીં. પાંચમું સુભાષિત, સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની
યો વિદ્દધાતિ સ વિદ્વાન ન હિ એકપક્ષો વિહગઃ પ્રયાતિ. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચરિત્ર. જે આ 5 વસ્તુઓને જાણે છે, ધારણ કરે છે, ગ્રહણ કરે છે, એ જ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી છે, એ ઉડી શકતું નથી. છઠ્ઠું સુભાષિત. કાષ્ઠાદ અગ્નિઃ જાયતે મધ્યમાનાત ભૂમિ તોયમ ખન્યમાના દદાતિ. સોત્સાહાનામ નાસ્તિ સાધ્યમ નરાણામ માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતે. વારંવાર ઘસવામાં આવતા લાકડું પણ અગ્નિ આપે છે, અગ્નિ ઉત્પન્ન કરે છે. ખોદવામાં આવતા ધરતી છે એ પાણી આપે છે. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. તેને દરેક શરૂ કરેલા કાર્યો છે એ ફળે છે. સાતમું સુભાષિત. પાત્રમ ન તાપયતિ ન એવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતિ ન એવ ગુણાન ક્ષિણોતિ. દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધત્તે સતપુત્ર એષ કુલસદ્મનિ કો અપી દીપઃ. તે પાત્રને ગરમ કરતો નથી, વિષ ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ઘટાડતો નથી, દ્રવ્ય ખૂટી જવાથી ગુણોની ક્ષીણ કરતો નથી, તે ચલિત થતો નથી. તેવો આ સત્પુત્ર કોઈ ભવનમાં દીવા સમાન છે. આગળના 4 આપણે વિગતવાર શબ્દાર્થને ભાષાંતર સાથે જોયા હતા. 5, 6, 7 છે એ આપણે શબ્દાર્થ ભાષાંતર સાથે વિગતવાર છે જોઈએ. જોઈએ આગળના સુભાષિતો. સુભાષિત 5ની ગ્લોસરી. અહિંસતામ નોન વાયોલન્સ. વિદ્વત પ્રણામમ સેલ્યુટેશન ટુ સ્કોલર્સ. સુશીલતા quality of having a good character. एतानि विद्धाति all of them do. न प्रयाति does not go, cannot fly. Translation. He who accomplish truth, panic, knowledge, non-violence, salutation to the learned person, and good moral character is a scholar, because the bird having one wing cannot fly. સામાન્ય વાત આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ પક્ષી છે, કોઈ પણ પંખી છે, એને ઉડવા માટે 2 પાંખની જરૂર પડે છે. 2 પાંખ હોય તો એ પક્ષી ઉડી શકે છે અને દૂર સુધી જઈ શકે છે, આગળ જઈ શકે છે. પણ જો કોઈ પક્ષીને 1 પાંખ હોય તો એ ઉડી શકતું નથી, દૂર જઈ શકતું નથી.
એવી જ રીતે કોઈ વ્યક્તિ જે વિદ્વાન કે મહાન બનવા માંગે છે તો એની પાસે પણ અલગ અલગ ગુણો હોવા જરૂરી છે. એકાદ ગુણ હોય તો કોઈ વ્યક્તિ વિદ્વાન બનતું નથી. પણ જે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચરિત્રતા આ બધા ગુણો ધરાવે છે, જેનામાં આ બધી બાબતો છે, તે જ ખરો વિદ્વાન છે. સત્યનું પાલન કરવું, હર હંમેશ સત્ય વચન બોલવું, સત્ય વચન સાંભળવું અને સત્યનું આચરણ કરવું. ત્યારબાદ છે તપ. તપનો મતલબ એવો નથી કે ભાઈ બધું છોડી તમે કોઈ જંગલમાં જતા રહ્યો અને ધ્યાન મુદ્રામાં બેસી જાઓ. ના, તમે અહીં રહીને પણ તપ કરી શકો છો. તપનો સાચો અર્થ શું છે? તો કે આપણી બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી, સંયમમાં રાખવી. વાણી, વર્તન, વ્યવહાર, આંખ, કાન, નાક, સાંભળવું, બોલવું, ખાવું, આપણી જે બધી ઇન્દ્રિયો છે, જે ક્રિયાઓ છે, એ દરેકને આપણે કાબૂમાં રાખવી, કંટ્રોલમાં રાખવી, એટલે તપ. ત્યારબાદ છે જ્ઞાન. જે સારી બાબતો છે, ઈશ્વર, પરમ તત્વ, અલ્લાહ, એનું જ્ઞાન હોવું. મનુષ્ય જીવન આપણું જે છે તો એનું જ્ઞાન હોવું, સંસારનું જ્ઞાન હોવું, સમાજનું જ્ઞાન હોવું, દરેક બાબતનું જ્ઞાન હોવું. પછી છે અહિંસા. ભાઈ અહિંસા એટલે શું? અમે તો કોઈને મારતા નથી, કોઈ સાથે ઝઘડો કરતા નથી. સાચી અહિંસા એટલે કે મન, વચન, કર્મથી કોઈનું પણ ખરાબ ઈચ્છવું નહીં. આપણે મનથી પણ જો એવું ઈચ્છા રાખીએ કે ફલાણાનું આવું થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, તો એ પણ એક પ્રકારની હિંસા છે. એ નથી કરવાનું. અહિંસામાં માનવાનું, અહિંસાનો ગુણ હોવો જોઈએ. ત્યારબાદ કીધું છે વિદ્વાનોને પ્રણામ. એવું નહીં કે ભાઈ હું તો સત્ય, તપ બધું કરું છું, હું તો જ્ઞાની માણસ છું, હું અહિંસામાં માનું છું, હું શું કામ બીજાને પ્રણામ કરું, હું શું કામ બીજાને નમું, હું તો ખૂબ જ્ઞાની અને મોટો માણસ છું. ના, એ પણ નહીં. પોતાની જાતને સામાન્ય માનવી અને બીજા વ્યક્તિને ઉચ્ચ, મહાન માનવા, એ જ સાચો ગુણ છે. ભલે તમે તમારી જાતને સામાન્ય નહીં, સારી સાબિત કરો, શ્રેષ્ઠ સાબિત કરો, પણ એનો મતલબ એવો નથી કે સામેવાળી વ્યક્તિ છે એ સામાન્ય કે તુચ્છ છે. દરેક વ્યક્તિ જે મહાન વ્યક્તિ છે, જે જુદા જુદા ગુણો ધરાવે છે, એવા વ્યક્તિઓને પણ પ્રણામ કરવા. અને છેલ્લે કહ્યું છે સચ્ચરિત્રતા, ગુડ કેરેક્ટર, સારું ચરિત્ર. સારું ચરિત્ર હોવું પણ જરૂરી છે. કોઈ ખરાબ કાર્યો ન કરવા, મન વચનથી પવિત્ર રહેવું, બધા સાથે હળીમળીને રહેવું. તો આવા બધા ગુણો જે વ્યક્તિ ધરાવે છે એ જ વિદ્વાન છે. વિદ્વાન બનવા માટે, મહાન બનવા માટે આવા ગુણો હોવા જોઈએ. આપણી સમક્ષ ઘણા બધા એવા વિદ્વાન મહાન વ્યક્તિઓ છે. આપણે પરમ તત્વથી શરૂ કરીએ, ઈશ્વર સ્વરૂપથી શરૂ કરીએ તો ભાઈ રામ છે, કૃષ્ણ છે, ઈસુ છે, મોહમ્મદ પૈગંબર છે, પછી ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, અબ્દુલ કલામ, સરદાર પટેલ. આવા તો ઘણા બધા વ્યક્તિઓ છે કે જે આવા મહાન અને વિદ્વાન થઈ ગયા, કે જે સત્યનું પાલન કરતા, જે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શુદ્ધ સાત્વિક ભોજન કરતા, સાદો પહેરવેશ પહેરતા અને સાદું જીવન જીવતા. એ પણ એક તપ છે. સાદગીપૂર્ણ સાત્વિક ભોજન ને સાત્વિક જીવન જીવવું એ સૌથી મોટામાં મોટું તપ છે. જ્ઞાન. આ વ્યક્તિઓ પાસે ખૂબ જ અઢળક જ્ઞાન હતું. તેઓ અહિંસાનું પાલન કરતા, હંમેશા શાંત સ્વભાવના, શાંત ચિત્તે બધા સાથે વાત કરતા. કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય એની સાથે હળીમળી જતા, બાળક સાથે બાળક બની જાય, યુવાન સાથે યુવક બની જાય અને વૃદ્ધ સાથે વૃદ્ધ બની જાય. આવા બધા ગુણો
જેના કારણે વ્યક્તિ છે એ વિદ્વાન બને છે. છઠ્ઠા સુભાષિતની ગ્લોસરી. મધ્યમાનાત from that is rubbed. Jayate is produced. Khanyamana, that is being dug. Toyam, water. Sotsahanam, for the enthusiastic. Narana, of man. Nastasadhyam is not impossible. Margarabdaha, started in the right direction. Sarvayatna, all efforts. Phalanti, become fruitful, are successful. Translation. Fire is produced from the wood that is rubbed. The earth that is being dug gives water. Nothing is impossible for enthusiastic man. All efforts started in the right direction become fruitful. મથવામાં આવતા, રબ એટલે ઘસવામાં આવતા. શું? લાકડું છે એને આપણે બે હાથ વડે ખૂબ જ આમ ઘસીએ તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ઘણીવાર તમે જોયું હશે ડિસ્કવરી ચેનલમાં અથવા કોઈ મૂવીમાં કે સૂકા ઘાસ કે સૂકા પત્તાને ઢગલી કરી એની ઉપર એક લાકડી મૂકી એને બે હાથ વડે ઘસવામાં આવે અને એમાંથી અગ્નિ છે એ પ્રગટે છે. તો એ ઘસવાની જે પ્રક્રિયા છે એમાં પરિશ્રમ, કેવો પરિશ્રમ? ઉત્સાહપૂર્વક કરેલો પરિશ્રમ, જેના કારણે અગ્નિ પ્રાપ્ત થાય છે. એ જ રીતે ખોદવામાં આવતા, જમીન છે એ પાણી આપે છે. આપણે જમીનમાં ખાડો કરીએ, ઊંડે સુધી ખાડો ખોદીએ એટલે એમાંથી પાણી મળે છે. એ કાર્ય પણ કઈ રીતે? કે ઉત્સાહ અને પરિશ્રમથી કરવામાં આવ્યું. એટલા માટે જ કહ્યું છે કે ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. જે વ્યક્તિ કોઈ પણ કાર્ય છે એ ઉત્સાહ સાથે, ધગશથી, લગનથી કરે છે તો એમાં એને સફળતા ચોક્કસ મળે છે. યોગ્ય રીતે આરંભેલા, શરૂ કરેલા બધા પ્રયત્નો ફળે છે. તમે કાર્ય કરો, ખૂબ મહેનત કરો પણ એમાં સફળતા ન મળે. શું કામ? તો કે ભાઈ એક તો એ ઉત્સાહપૂર્વક નથી કર્યું અને બીજું એ યોગ્ય રીતે નથી કર્યું. તમે ઉત્સાહ સાથે અને આયોજનબદ્ધ રીતે, યોજનાપૂર્વક, મેનેજમેન્ટ સાથે એ કાર્ય કરો અને ઉત્સાહ સાથે કરો, લગનથી, ધગશથી કરો તો ચોક્કસ એમાં સફળતા મળે છે. માત્ર કરવા ખાતર, વેઠ ઉતારવા ખાતર કરી કાઢો તો એનું કોઈ ફળ મળતું નથી, એમાં સફળતા મળતી નથી.
તમને હોમવર્ક આપીએ છીએ, ફેરબુક લખવા આપીએ છીએ, તમે માત્ર લખવા ખાતર લખી કાઢો છો, ઉતારો કરી કાઢો છો. પરિણામ શું આવે છે કે એક્ઝામમાં યાદ રહેતું નથી. સવાલ પૂછાય ત્યારે જવાબ યાદ આવતો નથી. પણ તમે એક કાર્ય છે એમ વિચારીને કરો કે ભાઈ ના, લખવાથી મારા રાઇટિંગ સુધરશે, મને ઝડપથી યાદ રહી જશે, એક્ઝામમાં હું ફર્સ્ટ ક્લાસ ફટાફટ આન્સર લખી અને રોકડા માર્ક લઈ લઈશ. આવા ઉત્સાહ સાથે અને યોગ્ય આયોજન સાથે કે ભાઈ આ સમયે મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, આ સમયે મને લખવાની બહુ મજા આવશે, તે બધું વિચારી યોગ્ય રીતે તમે કાર્યની શરૂઆત કરો અને ઉત્સાહપૂર્વક કરો તો ચોક્કસ સફળતા મળે છે, એના મીઠા ફળ મળે છે. જેનું ઉદાહરણ આપણને આપ્યું છે કે ભાઈ લાકડાને ઘસવામાં આવતા, એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય અને જમીન ખોદવાથી પાણી મળે. એ જ રીતે ઉત્સાહ અને યોગ્ય રીતે કાર્ય કરવાથી ચોક્કસ સફળતા મળે છે. સુભાષિત નંબર 7 ના શબ્દ: સત્પુત્રઃ virtuous son, કુલ સત્મની in the house in the form of dynasty. कोऽपि दीपः, a curtain lamp. पात्रं, the vessel. न तापयति, does not create. does not get heated. એક શબ્દ આગળ પાછો થઈ ગયો. ન તાપયતિ means does not get heated. મલમ, dirt. ન પ્રસૂતે, does not create. સ્નેહમ, affection, oil. ન સંહરતિ, does not destroy. ગુણાન, virtues, wigs. ન ક્ષીણોતિ, does not diminish. દ્રવ્યાવસાન સમય, at the time of termination of material. ચલતામ ન ધત્તે, does not become unsteady. Translation: This illustrious son is an indescribable or unique lamp in the house of the dynasty. It does not heat the vessel, does not produce soot, does not use up oil or ghee, does not diminish the wicks, and does not flicker at the time of the termination of material. કોની વાત કરી છે? પુત્રની. પણ કેવો પુત્ર? સત્પુત્ર, સારો, ગુણવાન, શ્રેષ્ઠ પુત્ર. કેવો છે? કુળરૂપી ભવનમાં એ કોઈ દીપક જેવો છે. જેમ ઘરમાં દીવો
પ્રગટાવવાની વાત હોય, દીવડાથી આખું ઘર ઝગમગી ઉઠે, એવી જ રીતે કુળમાં, કુટુંબમાં પુત્ર છે એ પણ એ દીવા સમાન હોય છે. દીવો છે સળગાવતા એનું જે પાત્ર હોય, જે વાસણ હોય એ ગરમ થઈ જાય છે. પણ જે સારો પુત્ર છે, દીવા સમાન પુત્ર છે, તેના કારણે એનું કુળ છે, ઘર છે, લોકો છે એ ગરમ થતા નથી. દીવામાંથી મેષ, કાળાશ, કાજળ બને છે, ઉત્પન્ન થાય છે. પણ આ પુત્રને કારણે એવી કોઈ મેષ ઉત્પન્ન થતી નથી. એ પરિવાર ઉપર કાળાશ લગાડતો નથી. દીવાની અંદર પૂરેલું ઘી અથવા તેલ છે એ ખતમ થઈ જાય છે. જેમ જેમ દીવો સળગે અંદરનું દિવેલ છે એ ખતમ થઈ જાય. પણ આ પુત્ર છે એ દીવા સમાન પુત્ર છે એ તેલ સમાન જે સ્નેહ, પ્રેમ છે પરિવારમાં એને ખતમ કરતો નથી. બીજું કે તેલ ખૂટવામાં આવે છે, ખૂટે છે એટલે દીવો છે ફફડવા લાગે છે. ધીમે ધીમે દીવો છે, જેમ તેલ ઘટતું જાય દીવો ફફડવા લાગે છે, કેમ કે પૂરો થવાનો હોય છે. પણ જે પુત્ર છે એ ધન સંપત્તિ, પૈસા ઘટવાથી ચલિત થતો નથી. દીવાની અંદર પૂરેલું દિવેલ ઓછું થઈ જાય તો દીવો ફફડવા લાગે, ચલિત થઈ જાય. પણ ધન સંપત્તિ, પૈસા ઘટવાથી, ખૂટવાથી પુત્ર છે, સતપુત્ર છે એ ચલિત થતો નથી. એ ગુણોને ક્ષીણ કરતો નથી. એ જેવો છે એવો જ ગુણવાન રહે છે, સ્નેહને વધારે છે, કોઈને ઈજા પહોંચાડતો નથી, પરિવારને ગરમ કરતો નથી કે મેષને ઉત્પન્ન કરતો નથી. આપણે દીવાનું સ્વરૂપ જોઈએ. દીવો છે એક દિવેલિયામાં સળગાવવામાં આવ્યું છે, તેમાં તેલ અથવા ઘી પૂરેલું છે. એ દીવાને કારણે ઘરમાં અજવાળું છે. સાથે સાથે શું થાય છે એની વિપરીત અસરો કે ભાઈ દીવાને કારણે દિવેલિયું ગરમ થાય છે, દીવામાંથી મેષ ઉત્પન્ન થાય છે. અંદર ભરેલું ઘી અથવા તેલ ખૂટતા એ દીવો ફફડવા લાગે છે અને ધીમે ધીમે નાશ પામે છે. જ્યારે સતપુત્ર છે એ પરિવારમાં, કુટુંબમાં, કુળ કુટુંબમાં દીવા સમાન છે. પણ આ પુત્ર પરિવારને, કુટુંબને ગરમ કરતો નથી, પરિવાર ઉપર કોઈ આંચ આવવા દેતો નથી, પરિવાર ઉપર કાળાશ ફેલાવતો નથી. એ સ્નેહરૂપી તેલને, સ્નેહ, પ્રેમ ભાવને ખતમ કરતો નથી, ઓછો કરતો નથી. પૈસા ખૂટવાથી પણ તે ચલિત થતો નથી અને એના ગુણોને ક્ષીણ કરતો નથી. પોતાના ગુણોને એ જાળવી રાખે છે. તો આવો સારો પુત્ર હોય એ ખૂબ જરૂરી છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 12ના દરેક સુભાષિત, શબ્દાર્થ, ભાષાંતર અને સમજૂતી સાથે પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયમાં MCQs છે એ ટેક્સ્ટમાં ટીક કરી કાઢજો. સંસ્કૃત ક્વેશ્ચન આન્સર્સ ફેરબુકમાં લખવાના છે. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 3, 4 જો ન આવડે તો બાકી રાખજો. ક્વેશ્ચન નંબર 5 શ્લોક છે, એક્ઝામમાં પૂછાય એવા છે. શ્લોક પૂર્તિ માટેના એ ફેરમાં એકવાર લખી કાઢજો. ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર્સ એ ફેરબુકમાં લખી કાઢજો. અર્થ વિસ્તાર એ પણ આપણા માટે ખૂબ મહત્ત્વના છે, જરૂરી છે. તો એ પણ એકવાર ફેરબુકમાં લખી અને સરસ મજાની ફેરબુક 12th ચેપ્ટર સુધી કમ્પ્લીટ કરી કાઢજો. વિગતવાર દરેક વસ્તુ છે વારંવાર વાંચતા રહેજો. ન સમજાય તો વિડીયો જોતા રહેજો, ફેરબુક વાંચતા રહેજો. છતાં કાંઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં પૂછતા રહેજો. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.